નમસ્કાર મિત્રો, ફરી એકવાર તમારું સ્વાગત છે અમારી યુટ્યુબ ચેનલમાં. તો મિત્રો, આજે આપણા વિડીયોમાં પ્રશ્ન બેંક એટલે કે ઓરિજિનલ એકમ કસોટીનું સોલ્યુશન જોવાના છે. વિષય આપણો રહેવાનો છે વિજ્ઞાન વિષય રહેવાનો છે. તારીખ છે, કેટલી તારીખ છે? 6/9/2024 આજની તારીખ રહેશે. ધોરણ 8 છે. સમય રહેશે 1 કલાક. પ્રકરણ રહેશે 1, 3 અને 1, 2 અને 1 થી 3. કુલ ગુણ રહેશે 25. તો સાહિત્ય તમારે પૂરેપૂરું પેપર સોલ્યુશન જોવાનું રહેશે અને અંત સુધી પેપર સોલ્યુશન જોજો. અને આ પાર્ટ 2 છે. શું એટલે પાર્ટ 2 એટલે કે બીજો ભાગ છે. આની પહેલાં પાર્ટ 1 આવી ચૂક્યો છે. જોવાનો બાકી હોય તો આપણી ચેનલ પર અપલોડ છે. સાહિત્યને જોઈ લેવાનું છે અને પીડીએફ માટે આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. અને વન એજ્યુકેશન ગુજરાત વોટ્સઅપ ચેનલ અને વન એજ્યુકેશન ગુજરાત ટેલિગ્રામ ચેનલને જોઈન કરી લેવું. તો આપણે પાર્ટ 1માં આ બધા ક્વેશ્ચનનું સાહિત્ય સોલ્યુશન કરાવી દીધેલું છે. તો હું તમને એકનું સોલ્યુશન કરાવી દઉં છું. આ પાકનો સમયગાળો છે એ વર્ષા ઋતુ છે, તો એ ખરીફ પાક રહેશે જવાબ. પછી છે આ પાકનો સમયગાળો ઓક્ટોબરથી માર્ચ છે, તો આ પાક છે એ રવિ પાક રહેશે. પછી છે મગફળી કપાસ સમાવિષ્ટ પાક છે એ ખરીફ પાકમાં થાય છે. અને આ પાકના વધારે પાણીની જરૂર પડે છે તો એ પણ ખરીફ પાક રહેશે. અને આ પાક છે એ રવિ પાક રહેશે. તો આવી રીતે તમારા સાહિત્ય પાર્ટ 1માં આપણે બધા ક્વેશ્ચનના આન્સર કરાવેલા છે. તો પાર્ટ 1 તમારા સાહિત્ય જોઈ લેવાનો રહેશે. તો આપણે બાકી છે ત્યાંથી કરી દઈએ શરૂ. અળસિયા અને ખેડૂતના મિત્રો આપણા મોડલ પેપરમાંથી બેઠો પ્રશ્ન હતો આ. પછી આ તો મિત્રો બેઠો ક્વેશ્ચન. આ બધા વિયોગપૂર્ણ ઉપયોગ કરો. આ બધા મોડલ પેપરમાંથી બેઠા ક્વેશ્ચન પૂછાણેલા છે. તો આપણા બધા ક્વેશ્ચનના આન્સર સાહિત્ય જોઈ લીધેલા છે. બાકી હોય એવા આપણે જોઈ રાખીએ. તો અહીંથી મિત્રો બાકી છે. નીચેના પ્રશ્નોના જવાબ લખો. કુદરતી ખાતરના ફાયદા જણાવો. ફુવારા પદ્ધતિ સમજાવો. સૂક્ષ્મજીવોની ઔષધીય ઉપયોગ સમજાવો. નાઇટ્રોજન ચક્ર સમજાવવાનું છે. દૂધને સૂક્ષ્મજીવો રહિત કરવાની પેસ્ચ્યુરાઇઝેશન પદ્ધતિ અને પુનઃપ્રાપ્ય કુદરતી સંસાધનો વિશે લખવાનું રહેશે. તો આપણે સાહિત્ય મિત્રો કરાવી દઈએ હવે. તો કુદરતી ખાતરના ફાયદા જણાવો. તો કુદરતી ખાતરના ફાયદા પહેલો ક્વેશ્ચન હતો તો આપણે જોયું તો એમાં કુદરતી ખાતર જમીનનું બંધારણ સુધારે છે. જમીનની જળ સંગ્રહ ક્ષમતાનો વધારો કરે છે. જમીન સાહિત્ય જળ સંગ્રહ કરી રાખે જેથી પાકને સારો એવો ફાયદો થતો હોય છે. પછી છે પાકને બધા પોષક તત્વો મળે છે. જમીન છિદ્રાળુ બને તેનાથી વાયુ વિનિમયની સરળતા પ્રાપ્ત થાય છે. તે ફાયદાકારક સૂક્ષ્મજીવોમાં વધારો કરે છે. કુદરતી ખાતરની અસર લાંબા સમય સુધી રહે તેથી તેને વારંવાર નાખવું પડતું નથી. આ બધા કુદરતી ખાતરના ફાયદા છે. શું છે આ ફાયદા? તો સાહિત્યનો જવાબ તમારે જોઈ લેવાનો રહેશે. અને બેઠો તમે ઉતારી શકો, પૂરા માર્ક મેળવી શકો. આ ખાતર પાણીમાં દ્રાવ્ય હોવાથી વરસાદના પાણી સાથે સહેલાઈથી ધોવાઈ જતું નથી અને તે પ્રમાણમાં સસ્તું પડે છે. તો કુદરતી ખાતરનો ઉપયોગ આવી રીતે રહેશે. પછી છે સૂક્ષ્મજીવોના ઔષધીય ઉપયોગ નીચે મુજબના છે. તો સૂક્ષ્મજીવોના ઔષધીય ઉપયોગો. વિશિષ્ટ પ્રકારના સૂક્ષ્મજીવોનું સંવર્ધન કરીને એન્ટીબાયોટિક્સનું ઉત્પાદન કરવામાં આવે છે. એન્ટીબાયોટિક્સને રોગકારક સૂક્ષ્મજીવોનો નાશ કરી તેમની વૃદ્ધિને અટકાવે છે. આ રીતે રોગોના ઉપચારમાં એન્ટીબાયોટિક્સ વપરાય છે. રોગોને થતા અટકાવવાના રસીનો ઉપયોગ થાય છે. આ રસી બનાવવામાં પણ સૂક્ષ્મજીવોનો ઉપયોગ કરવામાં આવે છે. તો સાહિત્ય તમારે આવી રીતે જોઈ લેવાનો રહેશે. આનો જવાબ સાહિત્ય જોઈ લો. અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાની બાકી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. તો મિત્રો આપણે આગળના ક્વેશ્ચન જોઈ લઈએ હવે. સૂક્ષ્મજીવોને જમીનની ફળદ્રુપતામાં વધારો કરે છે. એ આગળનો ક્વેશ્ચન છે. આગલા ક્વેશ્ચનમાં તમારા સાહિત્ય આનો પણ જોઈ લેવાનો છે. જોઈ લો. સૂક્ષ્મજીવો ભૂમિની ફળદ્રુપતા કેવી રીતે વધારો કરે છે? તો કેટલાક બેક્ટેરિયા અને નીલરહિત વાતાવરણમાં રહેલ નાઇટ્રોજનનું સ્થાપન સંયોજનો બનાવી જમીનમાં નાઇટ્રોજનનું સ્થાપન કરે છે. નાઇટ્રોજનના સંયોજનો જમીનમાં ખાતરમાં ઉમેરો કરે છે ને ભૂમિની ફળદ્રુપતામાં વધારો કરે છે. તો આ તમારો જવાબ સાહિત્ય આવી રીતે જોઈ લેવાનો રહેશે. આપણે આગળના ક્વેશ્ચન જોઈ લઈએ. નાઇટ્રોજન ચક્રવાળો ક્વેશ્ચન છે. પછી આ બસત માટેનો ક્વેશ્ચન છે. તો સિંચા આપણે બસત માટેના ક્વેશ્ચન બાકી છે. બધા ક્વેશ્ચન પાછા જોઈ લઈએ. તો આપણે આ ક્વેશ્ચન છે નાઇટ્રોજન ચક્રવાળો ક્વેશ્ચન જોવાનો છે. પેસ્ચ્યુરાઇઝેશનવાળો ક્વેશ્ચન અને પુનઃપ્રાપ્ય સંસાધનો. પછી એમાં આપણે જોઈએ તો આર્થોનની શોધની ઉપયોગિતા શું છે?
શીતળાના રસીની શોધ કોણે કરી હતી? એલેક્ઝાન્ડરે શાની શોધ કરી હતી? આ બધા ક્વેશ્ચનના આન્સર હવે તમને હું જણાવી દઉં છું. એકસાથે આપણે બધા જોઈ લઈએ. હવે તો આપણે જોઈએ તો ટૂંક નોંધ લખો નાઇટ્રોજન ચક્ર. તો વાતાવરણમાં 78% નાઇટ્રોજન વાયુ છે. પ્રાણીઓ વાતાવરણમાં નાઇટ્રોજન સીધો ઉપયોગ કરી શકતા નથી. 78% છે નાઇટ્રોજન વાતાવરણમાં રહેલો છે. પછી છે વાતાવરણમાં જોઈ લો તમે આનું પહેલાં જો કેવી રીતે સ્થાપન થાય છે. પહેલાં વાતાવરણીય નાઇટ્રોજન હોય છે, વીજળીના ચમકારાથી એનું સ્થાપન થાય. પછી એના સ્થાપનના બેક્ટેરિયા છે, નાઇટ્રોજન સ્થાપક બેક્ટેરિયા અને નીલરહિત લીલ દ્વારા વાતાવરણમાં નાઇટ્રોજનનું સ્થાપન. બેક્ટેરિયા દ્વારા સ્થાપિત નાઇટ્રોજનનું ક્ષારોમાં રૂપાંતર. ભૂમિમાં નાઇટ્રોજનના સંયોજનો. પછી અહીંયા જો વનસ્પતિ દ્વારા એનો ઉપયોગ લેવામાં આવે, વનસ્પતિ હોય આવી બધી વનસ્પતિઓ છે એનો ઉપયોગમાં લેતી હોય છે આવી રીતે મિત્રો. જે વનસ્પતિ હોય છે એ નાઇટ્રોજનના ઉપયોગમાં લે છે અને મૂળગંડિકા હોય છે એ મૂળગંડિકામાં રહેલા હોય છે બધું નાઇટ્રોજન. તો સાહિત્ય આવી રીતે કરી લેવું છે. અહીં મૃતદેહો અને ઉત્સર્જન દ્વારા નાઇટ્રોજનનો કચરો પછી પાછો વાતાવરણમાં ફરી જાય. તો આવી રીતે નાઇટ્રોજન ચક્ર હોય છે. તો વાંચી લઈએ આપણે હવે. તો સાહિત્ય જોઈ લો. ભૂમિમાં રહેલ રાઇઝોબિયમ એઝોટોબેક્ટર બેક્ટેરિયા તથા એનાબિયમ અને નોસ્ટોક પ્રકારની નીલરહિત લીલ વાતાવરણમાં રહેલા નાઇટ્રોજનનું સ્થાપન કરીને જરૂરી નાઇટ્રોજન ક્ષારોમાં રૂપાંતર કરે છે. આકાશમાં વીજળીનો ચમકારો થાય છે તે વખતે વાતાવરણનો નાઇટ્રોજન વાયુ નાઇટ્રોજનના ઓક્સાઇડમાં ફેરવાય છે. બધી માહિતી સાહિત્ય મિત્રો રીડ કરી લો પોઝ કરીને. તો સાહિત્ય તમારે વાંચી લેવાનું રહેશે આનો જવાબ. પછી આગળનો ક્વેશ્ચન છે વનસ્પતિનો, આ બધું વાંચી લેજો. પોઝ કરીને સાહિત્ય વાંચી લેવું. પછી છે પેટ્રોલ ડીઝલની બચત કરવા આપણે શું કરવું જોઈએ? તો ચાલીને જઈ શકાય તેવા સ્થળે પેટ્રોલ કે ડીઝલથી ચાલતા વાહનોનો ઉપયોગ કરવો જોઈએ નહીં. બંને ત્યાં સુધી એકધારી અને મધ્યમ ગતિથી વાહન ચલાવવું જોઈએ. ટ્રાફિક સિગ્નલ આગળ અથવા તમારે રાહ જોવાની હોય તે સ્થળે વાહનનું એન્જિન બંધ કરવું જોઈએ. લાંબા અંતર સુધી એક વ્યક્તિ જવા માટે પોતાના વાહનને બદલે સાર્વજનિક વાહન બસનો ઉપયોગ કરવો. પોતાના વાહનના એન્જિનના સમયસરે સમાંતરે ચકાસણી કરાવી અને નિયમિત જાળવણી રાખવી જોઈએ. સિંચાઈ એટલે શું? પાણીની બચાવતી બે પદ્ધતિમાં ફુવારા પદ્ધતિ, ટપક પદ્ધતિ. તો આપણે ફુવારા પદ્ધતિ છે સાહિત્ય મિત્રો જોઈ લો તમે આન્સરમાં. ક્વેશ્ચન સાહિત્ય વાંચી લેવો. આપણા મોડેલ પેપરમાંથી આ ક્વેશ્ચન છે. પછી પેસ્ચ્યુરાઇઝેશનવાળો મોડેલ પેપરમાંથી છે. તો આપણા સાહિત્ય જોઈ લો. પછી આર્થફોનની શોધ કોણે કરી હતી? લૂઈ પાશ્ચર દ્વારા. બધું તમારે જોઈ લેવાનું રહેશે. સૂક્ષ્મજીવોના ઉપયોગો આપણે જોયા. પછી આ જુઓ તમે એલેક્ઝાન્ડર ફ્લેમિંગ દ્વારા એને આપણે જોઈએ તો શેની શોધ કરવામાં આવી હતી? પેનિસિલિનની શોધ કરવામાં આવી હતી. તો બધી માહિતી તમારે પુસ્તકમાંથી ફોટો લીધેલો છે સાહિત્ય મિત્રો તમારે જોઈ લેવાનું રહેશે. તો આ એડવર્ડ જેનરે શીતળાની રસીની શોધ કરી હતી, આ પણ જોઈ લો સાહિત્ય આન્સર. તો મિત્રો આ હતું આપણું વિજ્ઞાનનું પાર્ટ 2નું પેપર સોલ્યુશન. પૂરેપૂરું જોઈજો. ચેનલને સબસ્ક્રાઈબ ન કરી તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. તો મિત્રો વિડીયોને એન્ડ કરીએ છીએ. જય હિન્દ, જય ભારત.